સૂર્યના પહેલા કિરણથી ઝળહળી ઉઠતું સૂર્ય મંદિર જેની વિરાસત છે. ખનીજ તેલના ભંડાર ધરાવતા પ્રદેશની આજે વાત. દૂધની ધારા સાથે મહેસાણાના આર્થિક અને રાજકીય ચિત્રને પ્રભાવિત કરનાર દૂધસાગર ડેરી જેની શાન છે એ મહેસાણાની આજે વાત. ઉત્તર ગુજરાતનો એક એવો પ્રદેશ જે ભૌગોલિક રીતે તો નાનો ને સૂકો છે, પણ આ પ્રદેશે દેશ અને ગુજરાતને અનેક કદાવર નેતા આપ્યા. ગુજરાતની રાજનીતિ માટે પ્રયોગશાળા કહેવાતા મહેસાણાની આજે વાત. એ મહેસાણા જે પાટીદાર આંદોલનનું એપી સેન્ટર હતું, જેણે ગુજરાતની રાજનીતિમાં ભૂકંપ લાવી દીધો. 1984 બાદથી જે એકાદ અપવાદને બાદ કરતા ભાજપનો ગઢ બનેલું મહેસાણા પ્રધાનમંત્રી મોદીનું વતન છે. પણ આ વખતે મહેસાણાનો મિજાજ જાણવા અમે પહોંચ્યા મહેસાણામાં. વોટ યાત્રા આવી ચૂકી છે મહેસાણામાં. હું છું આપની સાથે કૃષ્ણા. એક લોકવાયકા પ્રમાણે ચાવડા વંશજ મહેસાજીએ તોરણ બાંધીને આ શહેરની સ્થાપના કરી હતી અને મહેસાજીના નામ પરથી જ આ શહેરનું નામ મહેસાણા પડ્યું. આ એ શહેર છે જેને રાજકીય પ્રયોગશાળા પણ કહેવામાં આવે છે. આ એ શહેર છે કે જ્યાંથી ભારતીય જનતા પાર્ટીની 2 થી 303 સીટ સુધીની સફર ખેડાઈ. 1984માં ઇન્દિરા ગાંધીની હત્યા બાદ ઉઠેલી પ્રચંડ સહાનુભૂતિની લહેર વચ્ચે જ્યારે વિપક્ષ ફંગોળાઈ ગયો હતો, ત્યારે ભારતીય જનતા પાર્ટી આખા દેશમાં માત્ર 2 જ સીટ પર જીતી શકી હતી અને એમાંની એક સીટ એટલે મહેસાણા. 2015ના પાટીદાર આંદોલનનો ગઢ રહી હતી મહેસાણા બેઠક. આ આંદોલનની પહેલી રેલી મહેસાણામાંથી નીકળી હતી. પરંતુ આ જે ભારતીય જનતા પાર્ટીનો ગઢ બની છે એ મહેસાણા ક્યારેક સામા પ્રવાહે પણ તરી છે. 1957માં જ્યારે દેશમાં કોંગ્રેસનો પરચમ લહેરાતો હતો અને એ સમયે એક અપક્ષ ઉમેદવાર પરસોત્તમ પટેલે કોંગ્રેસના કદ્દાવર મજબૂત નેતા વાડીલાલ મહેતાને જોરદાર ટક્કર આપીને હરાવ્યા હતા. આ મહેસાણા છે. ભારતીય જનતા પાર્ટી અત્યારે એવો દાવો કરી રહી છે કે મહેસાણા બેઠક તો અમારી જ છે, અમારી જ રહી છે. પરંતુ લોકો શું કહી રહ્યા છે? આ એ બેઠક છે કે જેણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આપ્યા છે. રૂક્ષતા છે, કઠોરતા છે, પણ તેમના હૃદયમાં, તેમના શબ્દોમાં મક્કમતા છે. એ મેહોનીઓને પણ આપણે ઓળખીશું. અમે મહેસાણાના ગામડાઓમાં ફરી રહ્યા છીએ એ જોવા કે ગામડા શું વિચારે છે. એ જાણીને સારું લાગ્યું કે અહીંયા ગામડાઓમાં પણ સારી સુવિધા ધરાવતી શાળાઓ છે. રિસેસ પડતા બાળકો રમી રહ્યા છે. અને આ મહેસાણાની વડુ પ્રાથમિક શાળા છે. બાળકો રમી રહ્યા છે મેદાનમાં. શું રિસેસ પડી છે? એ છૂટી ગયા? રિસેસ પડી છે. અચ્છા, કયા ધોરણમાં ભણો છો? છઠ્ઠા ધોરણમાં, 6માં. અચ્છા, ગુજરાતી મીડિયમ છે કે ઇંગ્લિશ? ગુજરાતી મીડિયમ છે. અચ્છા, તો તમારા સ્કૂલમાં ટીચરો આવે છે ખરા? હા, આવે છે. અચ્છા, ક્યારે એવું થાય છે કે ટીચર હોય જ નહીં એવું? ના, ભણાવે છે. કેવું ભણાવે છે? સારું ભણાવે છે. અંગ્રેજીમાં સૌથી વધારે? અચ્છા, બોલતો અંગ્રેજીમાં. તો કેવું છે અહીંયાનું વાતાવરણ? શિક્ષણને લઈને કેવી સ્થિતિ? શિક્ષણમાં કેવું છે કે વાલીઓ થોડા અસજાગ છે, એટલે વાલીઓ પૂરેપૂરું ધ્યાન ના આપી શકે. એટલે અમે જેટલું ધ્યાન આપીએ એટલું ઘેર જઈને બાળકો લખે, ભણે, અથવા તો અહીંયા જેટલું કામ થાય એટલું દેખાતું નથી અમારું. નથી દેખાતું. એટલે મહેનત કરો એ દેખાય. અમે મહેનત કરીએ મેડમ, પણ ઘેર જઈને 0 થઈ જાય એવું થાય. અચ્છા, સરકારી સ્કૂલ છે ને? સરકારી સ્કૂલ છે. અચ્છા, તો શિક્ષકોની અછતને લઈને પ્રોબ્લેમ? ના, શિક્ષકોની અસર પૂરતા શિક્ષકો છે. કોઈ એ બાબતનો કોઈ પ્રોબ્લેમ નહીં, સ્ટાફ બાબત. પણ વાલીઓનું કામમાં રોકાયેલા હોય એટલે થોડું પ્રોબ્લેમ અહીંયા રહેવાનો. મહેસાણા એટલે અમે શાણા, બાકી તમે જે હોય તમે જાણે એવું કહીને ઓળખ આપતા લોકોનો જિલ્લો છે. મહેસાણાની વોટ યાત્રામાં અમે પહોંચ્યા વિસનગરમાં. ગામના પ્રવેશદ્વાર પાસે લોખંડી પુરુષ સરદારની પ્રતિમા લાગેલી છે. આ જ લોખંડી પુરુષના પુત્રી મણિબેનને પણ મહેસાણાએ 1977માં જીતાડ્યા હતા. મણિબેન તેમના વતન આણંદની લોકસભા બેઠક પર 1962માં હાર્યા, પણ મહેસાણાએ તેમને જીતાડી સરદાર પટેલના પરિવારનું ગૌરવ જાળવ્યું. આ હતી ઇતિહાસની વાતો. વર્તમાન જાણવા અમે પહોંચ્યા મહેસાણાના વાલમ ગામમાં. તો અમે અહીંયા વડીલોને મળ્યા. આવતા વિસનગરના ભાંડુ ગામમાં અહીંયા અમે છીએ. કેમ છો બા? જય શ્રી કૃષ્ણ. આ દુકાન તમારી ચલાવો છો તમે? બરાબર. કેટલા સમયથી ચલાવો છો આ દુકાન કાકા? 18 વર્ષથી. 11 વર્ષથી? 18 વર્ષથી ભાંડુ ગામમાં જ રહો છો? હા, પાછળ જ ઘર છે.
બેસો ને અહીંયા. બેસો બેસો. હા બા, શું કરો છો તમે ઘરે? બેરી હોય હા. તારે અચ્છા, તો કેવું છે આ ગામમાં? બધી વસ્તુ મળી રહે છે? પાણી, વીજળી, બધું? હા મળે તો ખરા ગોમસોથી કઈ તકલીફ નથી? ના અચ્છા. મહેસાણા ગામમાં કાકા અમે ફરી રહ્યા છે. મહેસાણા જિલ્લામાં ચૂંટણી આવે છે. આ મહેસાણાને લઈને ઘણું બધું કહેવાય છે કે રાજનીતિમાં બહુ મોટું ગામ છે, મોટી જગ્યા છે. કેવું રહ્યું છે અહીંયાનું કાયમ? આ મારી કળવાસ કોઈ જાતની તકલીફ નહીં આ ગામની અંદરમાં. તાલુકો વિસનગર જોડમાં છે. અને આ ઋષિકેશ આવવાના છે ને, ઋષિકેશ પટેલ. હા, હા અહીંયા છે. આજ વિસનગર વિસનગરના જ છો? અચ્છા. રિક્ષા ચલાવો છો તો કેટલા વર્ષથી તમે આ કામ કરો છો? 8 વર્ષ 8 વર્ષથી રિક્ષા ચલાવો છો. રસ કરો ને થોડું. હા. તો શું લાગે છે, ભાજપ, કોંગ્રેસ? ભાજપ. ભાજપ. અચ્છા, એની પાછળનું કારણ શું છે? બધા ભાજપ કરી રહ્યા છે. ભાજપ વિકાસ કરે એ કરે. વાલમની વાતો અને રાજનીતિને સમજવાની કોશિશ કરતા અમે હવે આ વિસ્તારના મોટા નેતા ને વર્તમાન ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલને મળવા માટે પહોંચ્યા તો તેઓ દેવદર્શન કરી રહ્યા હતા. અને આપણે જ્યારે મહેસાણામાં ફરી રહ્યા છીએ, વિસનગરમાં આપણે ફર્યા, લોકો સાથે વાત કરી અને અહીંયા આ સભા રાખવામાં આવી છે. ઋષિકેશ પટેલ મંત્રી આપણી સાથે જોડાયેલા છે, તેઓ આ સભામાં આવ્યા છે. ઋષિકેશ પટેલ, મહેસાણામાં અમે ફરી રહ્યા છીએ. બધા એક જ વાત કહી રહ્યા છે કે મોદીના નામ પર જીતીશું. પણ તમને શું લાગે છે કે એક તરફી માહોલ છે કે પછી ક્યાંય થોડી ઘણી પણ ટક્કર દેખાય છે? આજે અહીંયા સભા નહીં પરંતુ મોદી પરિવારનું મિલન છે. મોદી પરિવાર એટલે કે જે બૂથમાં કામ કરતા કાર્યકર્તાઓ અને સાથે જે લોકો જોડાયેલા છે એમની સાથે વાતચીત અને આગામી ઇલેક્શનમાં, આગામી ચૂંટણીની અંદર મતદાન મથક ઉપરની વ્યવસ્થાઓ સાથે કેવી રીતે વધુમાં વધુ મતદાન થાય. કારણ કે ચૂંટણી પર્વ છે અને આપણે પર્વની માફક ઉજવતા હોઈએ છીએ, એટલે સ્વાભાવિક વધુ મતદાન થાય અને ભારતીય જનતા પાર્ટીના તમામ મતો બૂથ સુધી પહોંચે અને મેક્સિમમ વિધાનસભા કરતાં પણ વધારે મતદાન આ વખતે લોકસભામાં થાય એવા ગોલ સાથે અમે ચાલી રહ્યા છીએ. અને સમગ્ર મહેસાણા જિલ્લાની અંદર કેવળ ને કેવળ મોદી સરકાર અબકી બાર 400 પાર. 2 સીટ જ્યારે 1984માં જીત્યું હતું ઇન્દિરા ગાંધીની હત્યા પછીની પ્રચંડ સહાનુભૂતિની લહેર વખતે પણ, અને 303 બેઠકો જે છેલ્લે જીતી એમાં મહેસાણા એ એક બેઠક હતી જે 2 બેઠકો જીત્યા હતા. તો આ આખું જે પરિવર્તન છે એ કઈ રીતે આવ્યું? 2 બેઠકો હતી, એક હૈદરાબાદ બાજુની હતી અને એક આપણી મહેસાણાની હતી. મહેસાણા જિલ્લો હંમેશા કોંગ્રેસની વિચારધારા સાથે સંમત રહ્યો જ નથી, કારણ કે કોંગ્રેસ પાસે કોઈ વિચારધારા જ નથી. જાતિવાદ, જ્ઞાતિવાદ, ભાગલા પાડો, રાજ કરો વાળી નીતિના આધારિત હંમેશા એમની રાજનીતિ રહી છે. હવે અમારી સફર હતી એ ઐતિહાસિક નગરી તરફ કે જેનો સદીઓ જૂનો ઇતિહાસ છે. એ કીર્તિ તોરણોથી એન્ટ્રી લીધીને અમે પહોંચી ગયા હાટકેશ્વર દાદાના સાનિધ્યમાં, વડનગરની મુલાકાતે. આ એ નગર છે જેણે ભારતને વર્તમાન આપ્યું છે. આ નગર કે જેણે સંઘની શાખાઓમાં જતા નરેન્દ્રને દેશના પ્રધાનમંત્રી બનાવવામાં ભૂમિકા ભજવી છે. દેશની રાજનીતિમાં એક નવા અધ્યાયની શરૂઆત કરનાર વ્યક્તિત્વ એટલે નરેન્દ્ર મોદી, અને નરેન્દ્ર મોદીનું વતન એટલે આ વડનગર. આ એ રેલવે સ્ટેશન છે કે જેનો ઉલ્લેખ વારંવાર પ્રધાનમંત્રી મોદી પોતાના ભાષણોમાં કરે છે કે જ્યારે તેઓ નાના હતા, બાળપણમાં તેઓ રેલવે સ્ટેશન પર ચા વેચતા હતા. આ વડનગરને રાજકીય મહત્વ પ્રદાન કર્યું છે નરેન્દ્ર મોદીએ, પરંતુ આ શહેરનું ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ પણ રહેલું છે. આ વડનગરને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં મૂકવામાં આવ્યું છે, આ યાદીમાં મૂકવામાં આવ્યું છે, પરંતુ પ્રાચીનતાની સાથે સાથે, ઐતિહાસિકતાની સાથે સાથે આ વડનગર હવે આધુનિકતાના પણ દર્શન કરી રહ્યું છે. તેની તસવીર ઘણી બદલાઈ ગઈ છે. અત્યારે જે પક્ષનો દેશમાં સૂરજ તપી રહ્યો છે એ ભાજપ હજુ તો ભાખોડિયા ભરતા માંડ શીખ્યું. ત્યારે આખા દેશમાં મહેસાણા એ બેઠક હતી જેણે ભાજપની આંગળી પકડીને તેને ટેકો આપ્યો. દેશમાં 1984માં ભાજપના જે 2 સાંસદો આખા દેશમાં જીત્યા હતા તેમાંના એક હતા મહેસાણાથી સાંસદ A.K. પટેલ. પરથી ડૉક્ટર A.K. પટેલ જે ભાજપના પહેલા સાંસદ તેઓ બન્યા હતા 1980માં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના બાદ. તેઓ આપણી સાથે છે. સર, સ્વાગત છે આપનું સંદેશમાં. થેન્ક યુ.
આપની પાસેથી એ જાણવું છે કે અત્યારે ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી બની ગઈ છે, પણ એની શરૂઆતી સફર કેવી હતી? આપ ખુદ એના સાક્ષી બન્યા છો. એ સમયગાળો હતો, એ કેવો હતો? સાક્ષી તો બેન નહીં કહું, પણ આઈ વોઝ નેવર અ પોલિટિશિયન. પ્રેક્ટિસ માટે આવેલો મેડિકલી આ વિસ્તારમાં, ગવર્મેન્ટ ઓફ સર્વિસમાં. બાય એક્સિડન્ટ એ ટાઈમે લોકોએ આગ્રહ કર્યો કે તમે એસેમ્બલી લડો. એના આ વિસ્તારમાં એ વખતે ધરખમ કોંગ્રેસના આગેવાનો હતા, સામે ફોર્મ ભરવાની પણ લોકો હિંમત નહોતા કરતા. ત્યારે મને મારા હોસ્પિટલમાંથી આઈ વુડ સે કે આઈજેક સાથે લઈ જઈને મહેસાણા ફોર્મ ભરાવ્યું અને ચૂંટણી લડ્યું. પણ એ સમયની ભાજપા, તમે એક વખત કહ્યું હતું કે એ સમયે લોકો ભાજપમાં આવતા ડરતા હતા. આજે સૌથી મોટી પાર્ટી, પણ લોકોનો ઉંમરકો ખૂબ હતો. કાર્યકર્તાઓ એટલા ઉત્સાહથી કામ કરતા, કોઈ અપેક્ષા સિવાય એટ ધેર ઓન કોસ્ટ. મને યાદ નથી કે મેં મારા ઇલેક્શનોમાં કંઈ ખર્ચવું પડ્યું હોય. બધા પોતાના સાધનો સાથે પોતાનો ટાઈમ પાસ કરે અને they could win 84. આ વિસ્તારના પ્રચારક હતા, એટલે નેચરલી વધારે નજીકમાં હતા. અવારનવાર સાથે હરવા ફરવાનું થાય. એ પણ ઈચ્છતા કે 84માં હું લડ્યો, અને એને કારણે પ્રચારકો ગ્રામ્ય વિસ્તારમાં જનસંઘનો એ વખતનો અને પછી ભાજપનો સંદેશો પહોંચાડેલો, અને એને કારણે જીતવાનું ચાલુ બન્યું. ગુજરાતમાં ભાજપ જેને લેબોરેટરી સમજે છે મહેસાણા. અહીં ભાજપે પોતાના ઉમેદવાર તરીકે ફરી એકવાર પાટીદાર ચહેરા પર પસંદગી ઢોળી. હરિભાઈ પટેલ પાટીદાર સમાજનો એ ચહેરો છે, અને અહીં મતદારોમાં પણ પાટીદારો નિર્ણાયક છે. તરીકે બહુ ગૌરવ અનુભવું છું. નાની ઉંમરથી પાર્ટીમાં કામ કરતો આવ્યો છું, અને પાર્ટીના આદેશ પ્રમાણે તમામ સમયે પાર્ટીના કામ કર્યું છે, કર્મ કર્યું છે. સંગઠનનું પણ મેં કામ કરેલું છે, અને જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા સભ્ય તરીકે પણ કામ કર્યું છે. એના થકી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની તમામ યોજનાઓ ગામડાઓ સુધી લઈ જવાની મોટી તક મળેલી છે, અને ગ્રામ્ય કક્ષાનો મને પૂરેપૂરો સંપર્ક છે. મને જિલ્લા પંચાયતની અલગ અલગ 4 ટર્મના સભ્યો સાથે મારો પૂરો સંપર્ક છે. એટલે આ જિલ્લામાં લોકો સમક્ષ અને કાર્યકર્તાનો પૂરો મને સંપર્ક રહેલો છે. અને માન્ય મોદી સાહેબ, આપણા યશસ્વી વડાપ્રધાન, એમના દ્વારા આ જિલ્લામાં અનેક વિકાસના કામો થયેલા છે. ત્યારે લોકોનો પણ સ્વાભાવિક પ્રેમ છે, અને આખો જિલ્લો અત્યારે રામમય હોય ત્યારે પ્રજાના પૂરા સહકારથી આવનારા સમયમાં વિકાસની વાત લઈને લોકો સમક્ષ જઈ રહ્યા છે અને જવાના છે. ટ્રેક્ટરની સવારીને પોતાના સમર્થકોના શક્તિ પ્રદર્શન સાથે કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોરે પણ અહીંયાથી ઉમેદવારી કરી છે. ભાજપના ગઢમાં સેંધ મારવાની વાત કરી છે. કોંગ્રેસ પાર્ટી ત્યારે એક સામાન્ય પરિવારમાંથી આવતા ખેડૂતને ટિકિટ આપી છે, એક સમાજને ટિકિટ આપી છે, ત્યારે ખેડૂતનો અવાજ બનાવવા માટે ટક્કરે નીકળે છે. ખેડૂતોના તમે જુઓ છો, ખેડૂતો અત્યારે હાલમાં મોંઘવારીના મારથી ખેડૂત પીડાયેલો છે. ખેડૂતોને પહોંચે છે ભાવ મળતા નથી. બિયારણો, દવાનો ખૂબ મોંઘા થયા છે. ખેડૂતો અને સિંચાઈના પાણીના ખૂબ મોટો પ્રશ્ન છે. પાણીના સ્તર 600-700 ફૂટથી નીચે ગયા છે. એટલે તમામ ક્ષેત્રે ખેડૂત પરેશાન છે. કોંગ્રેસની સરકારે ધરોઈ ડેમ ખેડૂતોને સિંચાઈ માટે બનાવ્યો છે, ખેડૂતો માટે બનાવ્યો છે. એ નથી કોઈ દેખાવ લગાડવા માટે. આ ભારતીય જનતા પાર્ટી સરકારે અમદાવાદમાં રિવરફ્રન્ટ બનાવીને પાણીનો રોક્યું છે, અને પાણીનો વેડફાટ કર્યો છે. જો એ પાણી ખેડૂતોમાં આપવામાં આવે તો ખેડૂતોની આવક ડબલ થાય. એટલે આ સરકારે ખેડૂતો સાથે અન્યાય કર્યો છે. કે સામાન્ય વર્ગનો અવાજ બનીને, ખેડૂતોનો અવાજ બનીને, મારા ગરીબ પરિવારનો અવાજ બનીને, વિદ્યાર્થીનો અવાજ બનીને, બેરોજગારીનો મુદ્દો લઈને હું આજે ચૂંટાઈશ તો અવાજ બનીને આગળ જવાનું છું. મહેસાણા રાજકીય રીતે તો ઘણું સક્રિય છે, આર્થિક રીતે સમૃદ્ધ છે, પણ આજ મહેસાણાને દાગ લગાવતું તેનું પાસું છે દીકરીઓ પ્રત્યેની રૂઢિવાદી માનસિકતાને કારણે મહિલાઓની સંખ્યા અત્યંત ઓછી. પરિણામે આજે મહેસાણાના વડીલો અને યુવાનો સામે એક મોટો સામાજિક પડકાર ઊભો થયો. અમે મહેસાણાની લીંચ ગામમાં પહોંચ્યા, જ્યાં મોટી સંખ્યામાં પુરુષો વાંઢા રહી ગયા છે. કારણ કે કન્યાની અછત છે. બીજા રાજ્યો અને આદિવાસી જિલ્લાઓમાંથી કન્યાઓ લાવવી પડે છે.
ચૂંટણીનો સમય છે, મહેસાણાની રાજનીતિની વાત તો આપણે કરી જ રહ્યા છીએ, પરંતુ આ મહેસાણા જે આર્થિક રીતે સમૃદ્ધ જિલ્લો માનવામાં આવે છે, આ જિલ્લાની એક બહુ મોટી સમસ્યા છે જેના વિશે આપણે વાત કરીશું. આપણને ખબર છે કે ગુજરાત એ સેક્સ રેશિયોમાં 3જા ક્રમાંક પર આવે છે. પુરુષોની સરખામણીએ મહિલાઓની સંખ્યા ખૂબ ઓછી છે અને સ્વાભાવિક છે કે એના પરિણામો સામાજિક સ્તરે પણ દેખાવાના છે, એ સમસ્યાઓ ઉદ્ભવવાની છે. પણ મહેસાણામાં આ સમસ્યા વધારે તીવ્ર છે. માજી સરપંચ આપણી સાથે જોડાયેલા છે, અંજુબેન પટેલ. પાટીદાર વસ્તી મહેસાણામાં 22% 23%ની આસપાસ છે અને પાટીદારોમાં સમસ્યા સૌરાષ્ટ્ર હોય કે મહેસાણા બંને જગ્યાએ વધારે જોવા મળી રહી છે. અંજુબેન, શું આ ગામ એવું છે કે, અને મહેસાણાના ઘણા બધા ગામ કે જ્યાં હવે મોટી ઉંમરના યુવકો થવા લાગ્યા છે, કુંવારા રહી જાય છે, એ ઈચ્છાને કારણે નહીં, ઈરાદાપૂર્વક નહીં, પરંતુ કારણ કે એમની મજબૂરી છે, એમને છોકરીઓ નથી મળતી, યુવતીઓ નથી મળતી લગ્ન લાયક. તો શું કારણ છે એની પાછળનું? ખૂબ સરસ પ્રશ્ન છે તમારો. અમે લોકો તો આ પ્રશ્નથી એટલા દુઃખી છીએ ને કે રોજે અમારી પાસે આ વિષયો આવતા હોય છે. રોજ 1-2 વિષય આવાના લગતા આવતા હોય. 25 થી 30 વર્ષની ઉંમરના હાલ કોઈ ગામ એવું નહીં હોય કે જે દીકરા કુંવારા નહીં હોય, જેના મા બાપ ચિંતિત નહીં હોય. એવું લગભગ કોઈ ગામ એવું નહીં હોય. મેક્સિમમ ગામોમાં એવો વિષય છે કે ભાઈ દીકરાની ઉંમર થઈ છે છતાં પણ પુત્ર વધુ મળતી નથી. દીકરા ભણેલા ગણેલા હોય, ખૂબ સારું ઘર હોય, નોકરી હોય, છતાં પણ ધંધાકીય હોય, છતાં પણ નથી મળતી. પહેલાં વિષય એવો હતો કે ખેતી કરે છે એટલે ના મળે, તો ખેતી છોડીને લોકો વિદેશમાં જવા માંડ્યા, સિટીમાં જવા માંડ્યા, છતાં પણ આજે પણ એ પ્રશ્ન ઊભો ને ઊભો જ છે. મુખ્ય કારણ તો એક તો દીકરીઓની અછત છે. બીજું કારણ એ છે કે હાલની પરિસ્થિતિમાં દીકરીઓ ભણે છે, ખૂબ સારું આગળ વધે છે, એ પણ એક જોતા આપણને આ માટે આનંદનો વિષય છે. પણ જ્યારે એની લગ્નની ઉંમર થવા આવે છે અથવા તો બહાર ભણતી ગણતી થાય છે, એટલે એને પોતાને જે ગમતું હોય એ મેનેજ કરીને જતી રહે છે. એટલે સમાજના જે દીકરા દીકરીઓ છે એ બાકી રહી જતા હોય છે. હા, પણ તમે કહ્યું કે હવે ધીમે ધીમે દીકરીઓ ગમવા લાગી છે, પણ 20 વર્ષ પહેલાં 30 વર્ષ પહેલાં જે માનસિકતા હતી તો એના પરિણામો તો આજે જ ભોગવવાના છે ને. અત્યારે જે માનસિકતા બદલાય છે એના કદાચ સારા પરિણામો 20-30 વર્ષ પછી દેખાશે. પણ એક સમસ્યા જે જોવા મળી રહી છે કે છોકરીઓ મળતી નથી, યુવતીઓ મળતી નથી, અને પરિણામે બીજા જિલ્લામાંથી, બીજા રાજ્યમાંથી લાવવી પડે છે. અને લૂંટેરી દુલ્હનના કેસ આપણે વારંવાર સમાચારમાં જોઈએ છે. તો તમને લાગે છે કે આની પાછળનું કારણ તો ગર્ભિતા જ છે? આ જ છે, 100%ની વાત છે કે દીકરીઓ મળતી નથી આપણને. દીકરીઓ એટલા માટે બહારથી લાવવી પડે છે. ક્યાંક અલગ અલગ રાજ્યોમાંથી પણ લાવીએ છીએ અને ક્યાંક દૂર દૂરથી ઘણી જગ્યાએથી લાવવી પડતી હોય છે. ક્યાંક સારી બી આવી જતી હોય છે અને ખૂબ સરસ વેલસેટ રહીને જીવન જીવતી પણ હોય છે. અને કેટલીક વખત જે એવા રેકેટ ચાલી રહ્યા છે કે આના કાયદેસરનું એમ કે પૈસા આપીને લાવવાની અને આવીને રહી તો રહી, નહીંતર ક્યારે જતી રહેશે એ તો માથા ઉપર એક લટકતી તલવાર જેવું. બદલીમાં પણ એક 35 વર્ષનો હતો બાબો, એના પછી લાવ્યા તો એક વખત આવીને પાછી ભાગી ગઈ, પછી બીજી વખત આવ્યા. તો હવે તે પૈસા લૂંટવાનો ધંધો કહેવાય કે શું કહેવાય, કંઈ આપણને ખબર નથી પડતી. પૈસા હોય ત્યાં સુધી રહે ને પછી પાછું જતા રહે, પૈસા પતી જાય એટલે પાછી જતી રહે. એટલે આ સમસ્યા એક ગામની નથી, પરંતુ ઘણા બધા ગામડાઓની છે. પુરુષો બિચારા લાગી રહ્યા છે, પરંતુ એ સમજવાની પણ જરૂર છે કે આની પાછળના કારણો શું છે. વર્ષો પહેલાં, સદીઓ પહેલાં દીકરીઓને દૂધ પીતી કરવાનો રિવાજ હતો, પછી ગર્ભ પરીક્ષણ થયા, ગર્ભપાત થવા લાગ્યા, એટલે સ્વાભાવિક છે કે એના પરિણામો દેખાવાના છે. અને એ જ એક કારણ છે કે સરકાર દ્વારા પણ બેટી બચાવો બેટી પઢાઓના નારા સાથે યોજનાઓ શરૂ કરવામાં આવે છે. પરંતુ આ યોજનાનો ફાયદો કેવી રીતે થશે જ્યારે સામાજિક સ્તરે જ બદલાવ નહીં આવે? મહાભારતમાં અનાર્થ ક્ષેત્રનો વારંવાર ઉલ્લેખ થાય છે. અનાર્થ ક્ષેત્ર એટલે આજનું ઉત્તર ગુજરાત. અને આ ઉત્તર ગુજરાતમાં રાજકીય રીતે ખૂબ મહત્વપૂર્ણ પ્રદેશ એટલે મહેસાણા. આ મહેસાણાએ ગુજરાત અને દેશને અનેક રાજકીય દિગ્ગજો આપ્યા છે. આજે વોટ યાત્રામાં આપણે મહેસાણાની યાત્રા કરી, મહેસાણાના રાજકીય અને સામાજિક મુદ્દાઓ વિશે ચર્ચા કરી. મહેસાણામાં કોણ હારશે, કોણ જીતશે, ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહેલું આ મહેસાણામાં આ વખતે કોઈ પરિવર્તન આવશે કે પુનરાવર્તન આવશે, એ આખરે જનતા જ નક્કી કરશે. કારણ કે લોકતંત્રમાં આખરે જનતા જ જનાર્દન છે. પરંતુ આવનારા વોટ યાત્રામાં આવા જ એક પ્રદેશ વિશે આપણે કેટલીક રસપ્રદ અને તેની રાજકીય વાતો કરીશું. કેમેરામેન પુખરાજ શર્મા સાથે કૃષ્ણા પટેલ, સંદેશ ન્યૂઝ.